સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં મદરેસામાં ચોરી કરી આગ લગાડી ભાગી છૂટેલા રેડાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. સુરતના ભેસ્તાન ખાતે આવેલ મદરેસામાં ગત 24મીએ વહેલી સવારે ચોરી કરવાના ઈરાદે ઘૂસી ઓફિસના તાળા તોડી તિજોરીમાંથી રોકડ 7.50 લાખ અને 4 મોબાઈલ ફોન મળી 8.45 લાખની ચોરીની ઘટના બની હોય, જે ઘટના બાદ આરોપી ઓફિસમાં આગ લગાડી દીધી હતી, જે ઘટનાને લઈ ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર વાગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ PIAN ગાબાણીની ટીમ PSI HB ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી, ત્યારે 80 થી 90 જેટલા CCTV ફૂટેજ ચેક કરી લાખોની ચોરી કરી ભાગી છૂટેલા રેડા મૂળ ન્યુપીનો અને હાલ ઊન ખાતે રહેતા સમત મનિહારને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.